ગાઈસ મારું નામ છે રાહુલ ને ફરી એકવાર તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે સિહોર। હું લેવા જવાનું છે તમારે જાણવું હોય તો પહેલા મારી ચેનલ લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરી નાખો। તો ચાલો હું તમને કહું। તો ગાઈસ આજે આપણે જવાનું છે સિહોર ને સિહોર તરસિંગડા માતાના મંદિરે। તે બસ સ્ટેશનથી સિહોર બસ સ્ટેશન છે ત્યાંથી થોડુંક આમ આગળ આવો ને એટલે તમને બોર્ડ બતાશે। તો ચાલો આપણે જઈએ। તો ગાઈસ હું નીકળી ગયો છું મારા પપ્પા અત્યારમાં માવો ખાઈશ અને અમારે આ ગાડી લઈને જવાનું છે। તો ચાલો પછી તમને મળું રસ્તામાં। તો ગાઈસ તમને એમ લાગતું હશે કે કપડાં ચેન્જ કરી નાખ્યા, એ ટી શર્ટ મને બહુ ફાવતું નહોતું એટલે મેં કપડાં ચેન્જ કરી નાખ્યા। તો ચાલો હું તમને વિડીયો શૂટિંગ બતાડું। આ પુલ ભાવનગરમાં નવો બન્યો છે। અહીંયા ટ્રાફિક જામ વધારે હોવાથી સરકારે આ પુલ બંધાવ્યો છે। ફાઇનલી આપણે સિહોર પહોંચી ગયા। તો અહીંથી આપણે બસ સ્ટેશન સુધી સીધું ગાડી લઈને ચાલી જવાનું છે। આ બસ સ્ટેશન તમે ભાવનગરથી સિહોર બસમાં પણ આવી શકો છો। તો મેં તમને શરૂઆતમાં કીધું હતું કે આપણે બસ સ્ટેશનેથી થોડુંક આગળ જતાં આ ખાંચો આવે છે ત્યાં વળી જવાનું છે। અહીંથી આપણે સીધું ચાલ્યું જવાનું છે એટલે તરસિંગડા માતાનું મંદિર આવી જશે। ગાઈસ આપણે પહોંચી ગયા છીએ તરસિંગડા માતાના મંદિરે। તેનું ત્યાં ખોડિયારમાં બિરાજમાન છે। અહીંથી તમને મંદિર બતાડું। જો
મંદિર બતાવે છે તે ડુંગરા પર આવેલું છે અને આપણે જોઈએ ને તો હિલ સ્ટેશન જેવું લાગે છે. તો હું તમને બધી જ જાણકારી દઈશ. તમે આ બ્લોગમાં બના રહેજો અને તમને બ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈસ આ મંદિર સિહોરથી 2 કે 3 કિલોમીટર અંદર આવવાનું એટલે આ મંદિર આવી જશે. મેં તમને બોડિયામાં બધા બતાડેલું છે. તો ગાઈસ અત્યારે આપણે ગાડી મેકી દીધી છે. એ નીચે પણ મંદિર છે ને આપણે જવાનું છે ઉપર. એ કેટલા દાદરા છે હું તમને કહીશ છેલ્લે. તો ગાઈસ આપણે દાદરા ચડવા માંડ્યા અને આજનું વાતાવરણ જો મારા હિસાબથી વરસાદ આવશે. તો ગાઈસ અત્યારે વરસાદ આવે એવો માહોલ થઈ ગયો છે ને તડકો છે પાછો. અહીંયા 300 પગથિયા છે કુલ બધા થઈને. અહીંયા ગાઈસ મોરલાનો અવાજ આવે છે. તો ગાઈસ અહીંથી શિહોરી માતાનું મંદિર બતાવે છે. જો તમને ઝૂમ કરીને બતાડો, આજે પહાડ પર મંદિર બતાવે છે તે છે શિહોરી માતાનું મંદિર ને આ ગામ જેવું બતાવે છે તે છે શિહોર. તો ગાઈસ આ છે ગોતમેશ્વર તળાવ, ખૂબ મોટું છે. ને ઓલું તમને જે શહેર જેવું બતાવીશ ને એ છે શિહોર. ચાલો આપણે દર્શન કરીએ ખોડિયારમાંના. ગાઈસ તો ગુફામાં છે. ખોડિયારમાં અને બધાનું માનવું છે કે આ એક ગુફા ત્રિશૂળ ઉપર ઊભી છે. ત્રિશૂળ ઉપર આખા ગુફા ઊભી છે. ગુફામાં ખોડિયારમાં બિરાજેલા છે. મારા પપ્પાને ખાટલો આયા મળી ગયો એટલે શાંતિથી બેઠા. ગાઈસ અહીંયા મોરનો પક્ષીઓનો ખૂબ અવાજ આવે છે. ગાઈસ તો આપણે આ રસ્તે આવ્યા દાદરા ચડવાના, પછી આમ ગોળ 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 ફરીને આપણે અહીંયા આવીએ છીએ. આખા મંદિરનો નજારો. પાણીનું પરબ પણ છે અને અહીંયા પૂનમ ક્યારે છે તે તમે બધું જ જાણકારી તમને મળી જશે. પૂનમ ગાઈસ તો આ ખૂબ જ સુંદર જગ્યા છે અને સાવ શાંત જગ્યા છે. આયા ખાલી અવાજ આવે ને તો ખાલી પક્ષીઓનો જ અવાજ આવે છે, એમાંય તે મોરનો વધારે અવાજ આવે છે. અને અહીંયા સવાર સાંજ આરતી થાય છે દરરોજ. આ અમે 2 સ્પીકર છે, ત્યાંથી જોર જોરથી આરતીનો અવાજ આવે છે અને આજુબાજુ વાળા ગામડા
આજુબાજુ સિટીમાં જે રહેતા હોય એ બધાને અવાજ સંભળાય છે. અમે મંદિરેથી નીકળી ગયા અને હવે અમે ઘરે જઈએ છીએ. તો ગાઈસ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો.